ભાવનગરમાં બે યુવાનો પર કરાયો જીવલેણ હુમલો। શહેરના બાલા હનુમાન નજીક બે યુવાનો પર કરાયો જીવલેણ હુમલો। અજાણ્યા ઇસમો દ્વારા અચાનક આવી યુવાનો પર કર્યો જીવલેણ હુમલો। બંને યુવાનો પર હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। અનિરુદ્ધ અને જયદીપ નામના યુવાનો દ્વારા કરાયો જીવલેણ હુમલો। ઇજાગ્રસ્તને સારવારથી ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે ખસેડેલ। બંને ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવારથી ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયા। બનાવની જાણ થતાં પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે। હાલ બનાવને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। મારું નામ મોરે રાહુલ દીપસિંહભાઈ। આ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? આવા યોજના બાલા હનુમાન વિસ્તાર છે। શું બનાવ બન્યો? અમે જમીન આવતા હતા ઘરેથી, ત્યાં 3-4 જણા બહાર ઉભા હતા। અમને હાથ કર્યો તો એમ પૂછ્યું અને હું ભાઈ કઈ કામ છે એ કે કઈ કીધું ને પછી ડાયરેક્ટ ધોકા વડે અમને મારવા માંડ્યા। અને પછી અંદર આવીને બીજો એક ભાઈ હતો મારો, એને સરાવડેથી હુમલો કર્યો અને બીજો ભાઈ હતો એને તે હુમલો કર્યો છે સરાવડે। ઈજાગ્રસ્તનું નામ શું છે? ઈજાગ્રસ્ત એકનું નામ મોરી અનિરુદ્ધભાઈ નાર છે, મોરી અનિરુદ્ધભાઈ છે, અને બીજાનું નામ જયદીપભાઈ છે। મારનાર કોણ વ્યક્તિ હોય? એને અમે ઓળખતા નથી, પણ હવે 6-7 જણા હતા, એ બહાર ઉભા હતા। એના શનિ અનુસંધાને માથાકૂટ કાંઈ નહીં, અમે આવતા જ છે એમાંથી કઈ કોને ખબર હું તે મારવા જ મળ્યા ધોકા વડે। અત્યારે શું હતા એની પાસે પાઇપ હતો એક લોખંડનો અને સરો હતો મોટો।